કામરેજ પોલીસ દ્વારા કૂટણખાના પર રેડ, 6 આરોપીઓને પકડી પાડ્યા હતા. સંચાલક વોન્ટેડ. સુરત જિલ્લા કામરેજ પોલીસ દ્વારા કૂટણખાના પર સફળ રેડ કરી 6 આરોપીઓને પકડી પાડી 5 રૂપલલ્લાઓને મુક્ત કરી હતી. સુરત જિલ્લાના કામરેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાલતા અનમોલ વેલનેસ સેન્ટર દુકાન નંબર 317 થી 320 ત્રીજો માળ એમજી ડ્રીમ કોમ્પ્લેક્સ બાબા સીતારામ ચોક કામરેજ ખાતે રેડ કરી હતી, જેમાં કલકત્તાથી ગેરકાયદેસર રીતે શરીર સુખ માણવા લવાયેલ 5 રૂપલલ્લાઓને કામરેજ પોલીસ દ્વારા રેસ્ક્યુ કરાયું હતું. જેમાં કૂટણખાનામાં શરીર સુખ માણવા આવેલ ગ્રાહક હરેશભાઈ ગભરુભાઈ પરમાર, ઉંમર વર્ષ 24, રહે 206 નીલકંઠ સોસાયટી, મારુતિ ચોક, પૂણા, સુરત શહેર. ગોધારામ માંગીલાલ દેવાસી, રહે વિઠ્ઠલનગર, લસકાણા, સુરત શહેર. વિપુલભાઈ જયંતિભાઈ સોડાગર, ઉંમર વર્ષ 25, રહે ઘનશ્યામનગર, શેરી નંબર 3, મકાન નંબર 79, વરાછા રોડ, લંબે હનુમાન, સુરત શહેર. યશ દિલીપભાઈ મિરગે, ઉંમર વર્ષ 19, રહે 145 અને 11, ગોસાડવાસ હાઉસિંગ, અમરોલી, સુરત શહેર. હિતેશભાઈ નાગજીભાઈ પરમાર, ઉંમર વર્ષ 34, રહે 206 નીલકંઠ સોસાયટી, મારુતિ રોડ, પૂણા ગામ, સુરત શહેર. ઘનશ્યામભાઈ મગનભાઈ કોટડિયા, ઉંમર વર્ષ 23, રહે વિક્રમનગર સોસાયટી, મકાન નંબર 404, વિભાગ 4, સીતાનગર ચોક, સુરત શહેરને પકડી પાડી ગેરકાયદેસર રીતે કૂટણખાનું ચલાવનાર સંચાલક આકાશ અંકુશભાઈ ધનાવડે, રહે BA/13 SHC ક્વાર્ટર્સ, મહાવીર રોડ, સુરતને વોન્ટેડ જાહેર કરી આરોપીને પકડી પાડવા કામરેજ પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. તમે જોઈ રહ્યા છો DNY ન્યૂઝ ચેનલ રમન કૌરની સાથે.